નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। વાત કરી રહ્યા છે મહાનગરોની। આ મહાનગરોમાં સૌથી મોટી યક્ષ પ્રશ્ન એટલે કે સમસ્યાની વાત કરી રહ્યા છે। આ સમસ્યા લોકો માટે એટલા માટે છે કારણ કે રખડતા ઢોરને કારણે ઘણા નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સાથે સાથે ઘણા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। એવામાં મોતને પણ ભેટી રહ્યા છે। ક્યાંક ગાય કોકને નડી રહી છે, ક્યાંક આખલાઓ નડી રહ્યા છે, ક્યાંક આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે। આ મહાનગરોની સ્થિતિ છે ને દ્રશ્યો આપણને જોવા મળતા હોય છે, જ્યાં આપણી આસપાસ રોડ રસ્તા પર જ્યારે પસાર થતા હોય, રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, ત્યારે અચાનક રખડતી ગાય કે રખડતા આખલાઓ જે છે તેમનું યુદ્ધ જોવા મળતું હોય અને એને કારણે વાહનોને નુકસાન થાય, વ્યક્તિઓને પણ નુકસાન થાય છે, અકસ્માતનો ભોગ બને છે અને મોતને ભેટતા હોય છે। ત્યારે શહેરોમાં લોકોને રખડતું મોત જાણે મળતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં સર્જાયા છે। આમ તો સમગ્ર દેશભરમાં ગાય હોય, આખલા હોય કે પછી શ્વાન હોય, જેને કરડવાના કિસ્સા પણ વધી રહ્યા છે। ઘણા બધા આંકડા પણ સામે આવી રહ્યા છે કે જેમાં દર વર્ષે જે શ્વાન કરડવાની જે ઘટનાઓ બને તેમાં પણ ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે। તેમાં ઘટાડો નથી થતો, એટલે ચિંતાજનક બાબત જોવા મળી રહી છે। ઘરની બહાર નીકળો એટલે આપણે અન્ય સમસ્યાઓની વાત કરીએ કે ના કરીએ, પણ એક સમસ્યા જરૂરથી આપણી સામે ઊભી છે અને એ દેખાય છે આપણને। રખડતી ગાયો હોય, રખડતા આખલાઓ હોય કે પછી રખડતા શ્વાન હોય, આ શ્વાન કરડવાની જે ઘટનાઓ આપણે જ્યારે મીડિયાના માધ્યમથી જોઈએ છે અને વિડીયો કે કિસ્સા સાંભળીએ ત્યારે રૂમાટા ઊભા થઈ જાય કે નાની બાળકી હોય તેને કૂતરાઓએ બચકા ભરીને, શ્વાન દ્વારા બચકા ભરીને લોહી લુહાણ કરી હોય અને તેને દાખલ કરવામાં આવે ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી હોય। સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે ગાય પણ લડતી હોય અને એવામાં ગાયની અડફેટે આવતા પણ કોઈ વૃદ્ધ છે તે મોતને ભેટ્યા હોય તેવા સમાચાર આપણને સાંભળવા મળે છે। તો કેટલા આશ્ચર્યજનક સમાચાર અને દુઃખદ સમાચાર આપણને સાંભળવા મળતા હોય છે કે આ પ્રકારે જ્યારે આ જીવ કે આ પશુઓ જે છે, અબોલ પશુઓ છે, રખડતા પશુઓ કે રખડતા ઢોર છે, તેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્રની કેટલી જવાબદારી બને છે કે આ રખડતા ઢોરનું જે સમસ્યા કે ત્રાસ છે તેને અટકાવવા માટે, તેને રોકવા માટે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। પરંતુ આજે ચર્ચા કરીશું કે વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે આંગણે જ જાણે કે એક પ્રકારનું જોખમ ઊભું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાવતા જોવા મળી રહ્યા છે અને એટલા માટે જ આજે વાત કરી રહ્યા છે આંગણે ઊભો ખતરો। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં જે કિસ્સા સામે આવી રહ્યા તેની પર એક બે કિસ્સા પર નજર પણ કરીશું અને ગ્રાફિક્સના માધ્યમથી આજના મુદ્દાઓ પર આપણે નજર પણ કરાવડાવીશું। આજે ચર્ચા કરી રહ્યા છે રખડતા ઢોરને લઈને જે નુકસાન થાય છે, રખડતા ઢોરોના કારણે નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળે છે। રાજ્યમાં મહાનગરોની વિકાસની ગાથા આપણે સાંભળી રહ્યા છીએ, પણ આ વિકાસની ગાથાઓ વચ્ચે રખડતા ઢોરની સમસ્યા લોકોને નડી રહી છે। શહેરોમાં લોકોને મળી રહ્યું છે રખડતું મોત, જાણે કે રખડતા ઢોર હોય કે શ્વાન કરડવાથી કોઈ વ્યક્તિ મોતને ભેટ્યો હોય, કોઈ બાળકે મોતને ભેટ્યા હોય તેવા પ્રકારના કિસ્સા સાંભળીને રૂમાડા ઊભા થઈ જાય। રખડતા ઢોરના ત્રાસને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા પણ નજરે પડે છે। એવામાં શ્વાન હોય કે પછી ગાય હોય કે આખલા હોય, સુરત જિલ્લામાં રખડતા શ્વાનના હુમલાને કારણે એક 6 વર્ષની બાળકીનું મોત થયું છે। આ એક સમાચાર તાજેતર આપણને મળી રહ્યા છે કે જેમાં સુરતની ઘટના છે, જ્યાં 6 વર્ષની એક બાળકીનું મોત થયું છે। 6 વર્ષની બાળકીને શ્વાનોએ બચકાઓ ભરી અને લોહી લુહાણ કરી હતી। આખરે તેનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। તબીબોએ તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરી હતી। વર્ષ 2022 થી 2024 વચ્ચે શ્વાન કરડવાની ઘટનાઓમાં લગભગ 7 લાખ જેટલો વધારો થયો છે। શ્વાન કરડવાની ઘટનાઓને લઈને પણ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે। ત્યારે વર્ષ 2022માં આંકડા 21.8 લાખ હતા, જે 2023માં વધીને 27.5 લાખ થયા હતા, એટલે કે 7 લાખનો વધારો નોંધાયો હતો। શ્વાન કરડવાની ઘટનાઓમાં પણ આપણને આ કિસ્સા સાંભળવા મળતા હોય છે। ત્યારે રખડતા ઢોરના ત્રાસથી ક્યાંક બાળકો તો ક્યાંક વૃદ્ધો પણ ભોગ બની રહ્યા છે। એવામાં રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય, જે લોકો પણ અકસ્માતનો ભોગ બને છે, તો WHO મુજબ દર વર્ષે વિશ્વભરમાં લગભગ 55,000 જેટલા લોકોને શ્વાન કરડે છે તેવા કિસ્સા બની રહ્યા છે। આ એક આંકડો WHO તરફથી મૂકવામાં આવ્યો હતો। ત્યારે ચિંતા થઈ રહી છે કે આ પ્રકારની સમસ્યા જો હોય તો તેમાંથી નિરાકરણ કેવી રીતે મેળવી શકાય છે। આ તરફ જામનગરની પણ ઘટના બની હતી, જ્યાં રખડતા ઢોરોનો આતંક છે। જાહેરમાં આખલા યુદ્ધ લોકોને જોવા મળ્યું હતું અને આખલા યુદ્ધને કારણે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ ઊભો થયો છે। આખલા યુદ્ધને કારણે લોકો ત્યાંથી પસાર થતા હોય ત્યારે તેમનામાં એક ભય ઘૂસી ગયો છે અને તેમને અકસ્માતનો ડર લાગી રહ્યો છે। તો કરોડોનું બજેટ પણ વાપરવામાં આવે છે રખડતા ઢોર પાછળ, તો રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની। તો રાજ્યમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ ઘણા વિરોધ બાદ પરત પણ ખેંચવામાં આવ્યું હતું। તો સવાલ એ થાય છે કે જ્યારે આ નિયંત્રણ બિલ લાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આપણે વાત કરીશું સવાલ છડે ચોક જે ચર્ચા કરવાના છીએ, મહાનગરો કે શહેરોમાં રખડતા ઢોરોનો આતંક કેમ વધી રહ્યો છે તેની પર ચર્ચા કરીશું। કયા કયા કારણો જવાબદાર છે તેના માટે તેની પર પણ સમીક્ષા કરીશું। તો શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ કેવી રીતે અટકાવી શકાય છે તેના માટે કયા પ્રકારના પગલાં કે ઉપાય હોવા જરૂરી છે। ત્યારે સવાલ નંબર 3 થઈ રહ્યો છે, મહાનગરોમાં રખડતા ઢોર પાછળ જે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, આ કરોડો રૂપિયા ક્યાં ખર્ચાઈ જાય છે।
ત્યારે સવાલ નંબર 4 થઈ રહ્યો છે, રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો હોવો જોઈએ કે નહીં? એક બાજુ બિલ લાવવામાં આવ્યું હતું, ઢોર નિયંત્રણ બિલ, જેને પરત ખેંચવામાં આવ્યું હતું ઘણો બધા વિરોધ બાદ. શહેરોમાં જોવા મળતા રખડતા ઢોરો માટે જવાબદાર કોણ? શું ખરેખર કોઈ વર્ગ છે અથવા તો રખડતા જે ઢોરો આપણને જોવા મળતા હોય છે તેના માલિકો પણ જવાબદાર ખરા કે કેમ? શહેરોમાં વિકાસની જે વાતો કરવામાં આવે છે તેમાં વચ્ચે રખડતા ઢોરો પર નિયંત્રણ કેમ નથી લેવામાં આવતું? આ નિયંત્રણ કેવી રીતે લઈ શકાશે? સવાલ નંબર 7 થઈ રહ્યો છે, મહાનગરોમાં રખડતી જે ગાયો હોય છે, આખલા હોય છે કે પછી શ્વાન હોય છે, એ હિંસક કેમ બની રહ્યા છે? કેમ લોકો પર હુમલા કરી રહ્યા છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે? ત્યારે મહાનગરોમાં નગરજનોને રખડતા આતંકથી મુક્તિ ક્યારે મળી શકશે? આ મુખ્ય સવાલો થઈ રહ્યા છે. ત્યારે પેટા સવાલો પર પણ ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, આ સવાલ છેડે ચોકમાં અન્ય એક સવાલ થઈ રહ્યો છે, CNCD વિભાગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, તેની કામગીરીની કોઈ અસર કેમ જોવા નથી મળતી? તેમાં પણ આ વિભાગની પાછળ ઘણી મહેનત કરવામાં આવતી હોય છે. તો ચર્ચા દર્શક મિત્રો કરી રહ્યા છે અને મારી સાથે અત્યારે ચર્ચામાં સ્ટુડિયોમાંથી જોડાયા છે પિયુષભાઈ સુથાર કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને દેવાંગ શાહ જોડાયા છે કે જેઓ વિશ્લેષક છે, અને સાથે સાથે વર્ચ્યુઅલી નરેશભાઈ રાજપૂત જોડાયા છે કે જેઓ HOD છે CNCD વિભાગ AMC તરફથી. નરેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? આપનો અવાજ આવી રહ્યો છે. ઓકે નરેશભાઈ, આપણે સવાલ પૂછીશું, પરંતુ શરૂઆત અહીંયા પિયુષભાઈથી કરીશું. પિયુષભાઈ, સામાજિક કાર્યકર્તા તરીકે આ કેટલી મોટી સમસ્યા આપ જોઈ રહ્યા છો? આપ રોડ પરથી પસાર થતા હો, વાહન ચલાવતો હો, એવામાં જો રસ્તામાં અચાનક ગાય કે શ્વાન કે આખલા આવી જાય તો અચાનક અકસ્માતની એક ડર ઘૂસી ગયો લોકોમાં. આપના મતે આ સમસ્યા કેટલી મોટી સમસ્યા છે? સમસ્યા તો ગંભીર છે. અકસ્માત થાય, માણસ મરી પણ જાય છે. જી. તો આના માટે થોડુંક નિયંત્રણ હોવું જોઈએ. એવું નથી કે જોઈએ જ નહીં એમ શહેરમાં, કારણ કે શહેરીકરણની અંદર આજુબાજુના ગામડાઓને શહેરમાં અંદર સમાવેશ કરી લીધો છે. તો જે ગામ હતા, જે ગામના પશુપાલકો, પશુઓ જાય ક્યાં? બિલકુલ. તો એ આ સમસ્યા ગંભીર છે. તો એના માટે પણ સરકારે યોજના અમુક બનાવવી જોઈએ. એવા બિલો બનાવવાથી કોઈ શું સુવિધાઓ થવાની નથી, સગવડ ગંભીરતા અટકવાની નથી. જી. પણ એનો કોઈ એવા નિયમો બનાવી, એવી જગ્યાઓ ફાળવવી જોઈએ, એવા પાણી ખાવા પીવાની સુવિધાઓ કરવી જોઈએ. આજે આપણે જોઈએ છે કડિયા નાકા ઉપર અન્નપૂર્ણા ક્ષેત્ર બનાવીને ચાલુ કરી દીધા છે ઠેર ઠેર. જી. તો પછી આ જે પશુઓ છે એ ક્યાં જશે? બિલકુલ. એનું શું? જેના કારણે આ પરિસ્થિતિ બને છે, પશુઓને પૂરું ખાવા નથી મળતું. એઠવાડ ખાવાનું, કૂતરાઓને પણ યોગ્્ય ટાઈમે ખાવા ન મળે. નહીં, પણ વિકાસશીલ રાજ્યમાં માણસો કે નગરજનો આ ગાયો, રખડતી ગાયો કે રખડતા ઢોરને સ્વીકારે ખરી? અકસ્માત થાય તો એ તો અકસ્માત થશે એટલે કોઈ નહીં સ્વીકારે. બિલકુલ. પણ એનો ટાઈમ હોવો જોઈએ. ગાયોને છૂટી મૂકી દેવી, કૂતરાઓને ગમે તેમ રંજાડવા, હેરાન કરવા, પરેશાન કરવા, એના કારણે આ ગંભીર પરિસ્થિતિ બને છે. તો એની યોજના પણ હોવી જોઈએ. અમુક સમય ફાળવવો જોઈએ કે ભાઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં ગૌચરને છૂટી મૂકવી જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે અકસ્માત ના થાય. અકસ્માત તો થવાનો જ છે, પણ આપણે બી થોડું ધ્યાન રાખવું જોઈએ. પશુપાલકોએ થોડું બી ધ્યાન રાખવું જોઈએ કે જોડે રહેવું જોઈએ. આપણે ગામડામાં જોઈએ છીએ કે જ્યારે પશુપાલકો ગાયો લઈને નીકળે છે કે જે ભેંસો કે એવું લઈને નીકળે છે તો સાથે 2 જણા હાજર હોય છે. પણ વિકાસની પરિભાષામાં ગૌચરની જગ્યા કે એનો સમાવેશ છે ખરી? આપના મતે લાગે છે આપણે? હા, એ બહુ મોટો પ્રશ્ન છે કે ગૌચર જે જગ્યા છે, જે એમનો હક છે, એમની જગ્યા ફાળવેલી હતી વર્ષોથી, એની ઉપર આજે સિમેન્ટ કોન્ક્રીટના વિકાસ થઈ ગયો છે. અને ગૌચર જમીનો ઘણી જગ્યાએ ખાનગીમાં સત્તાનો દુરુપયોગ કરીને હડપ કરી લેવામાં આવી છે. બિલકુલ. તો આ પશુપાલકો ગાયોને ચરાવવા ક્યાં મૂકશે? ક્યાં જશે? ઘાસ ક્યાં ઉગાડશે? એમને ખાવાનો ખોરાક ઉત્પન્ન ક્યાં કરશે? તો એ પરિસ્થિતિ બહુ ગંભીર છે. એને જગ્યા તો જે છે ફાળવેલી હતી એ તો ગઈ, તો એ જશે ક્યાં? તો શહેરમાં જે આપણે એઠવાડ નાખે છે, લોકો કચરો નાખે છે અને પબ્લિક પણ નઠોર બની ગયેલી છે. રસ્તે જતા કોથરીમાં ગાંઠ મારી નીકળી જશે, એમનો જે એઠવાડ વધેલો હશે અને ચાલુમાં રસ્તામાં ગમે ત્યાં ફેંકી દેશે. તો ગાયો આવી કોથળીને આ બધું ખાશે તો પૂરતું પોષણ ના મળે, ઝેર જ ખવાશે. તો એમને જેવું અન્ન એવો ઓડકાર આવવાનો જ છે. તો એના કારણે આવા આક્રોશથી ગુસ્સે થાય છે, હેરાન થતી હોય છે. એના કારણે આ પરિસ્થિતિઓને અકસ્માતો બનતા હોય છે. દેવાંગભાઈ, વિશ્લેષક તરીકે આ ઘટનાને કે આ સમસ્યાને કઈ રીતે વિશ્લેષણ કરી રહ્યા છો કે આ ખરેખર કેટલી મોટી સમસ્યા છે? સમસ્યા છે કે કેમ એટલા માટે સવાલ છે. જ્યારે કોઈનો જીવ જાય, અકસ્માત થાય, ત્યારે કોઈ વ્યક્તિ મોતને ભેટે, ત્યારે એક માનવજાત તરીકે આપણે એવું વિચારીએ કે આ બહુ મોટી સમસ્યા છે, પણ સામે એ પણ પશુઓ જીવ છે. આને કઈ રીતે આપ વિશ્લેષણ કરો છો દેવાંગભાઈ? આપે લગભગ 8-9 અલગ અલગ સમસ્યાઓ વર્ણવી. એની અંદર હું એક વધારાની સમસ્યાનો ઉમેરો કરીશ. હાઈવે ઉપર રોજડા અને અન્ય પ્રાણીઓના હિસાબે મહત્વની કેટલીક વાર ખાસી એવી વ્યક્તિઓની જાન જતી રહે છે. કેમ કે અચાનક જ ઢોર આવી જાય અને વાહન કંટ્રોલ કરવાની પરિસ્થિતિમાં તો હોય, પણ ગાય કે ભેંસ અથવા તો જે ગામના ભેંસ ને ગાય ખાસા તંદુરસ્ત હોય. બરાબર છે. તો એ લોકો જ્યારે આવે છે ત્યારે વાહન જે છે ને એનો કચ્ચર ઘાણ વળી જાય છે
અને એની અંદર બેઠેલા વ્યક્તિઓ જે છે જી એ લોકોના પણ દુઃખદ મૃત્યુ થાય છે. બિલકુલ. બીજી એક વસ્તુ એ છે કે ગૌચરની જમીનનો મુદ્દો જે છે ને એ બહુ મહત્વનો છે. જી ગૌચરની જમીનની વ્યવસ્થા કરવી જ પડશે. બરાબર છે. એના વગર ચાલશે નહીં, કે પ્રાણી બી છે તો એક સજીવ જ. જી 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 તો એને પણ પોતાને જે ખાવાનું જે જોઈશે છે એ જોઈશે જ. આજે તમે જુઓ કે ગૌશાળાઓની અંદર સારામાં સારી રીતના એમનું ધ્યાન રાખવામાં આવે છે, એમને પૂરતા પ્રમાણમાં ખાવાનું આપવામાં આવે છે, એમની સાર સંભાળ લેવામાં આવે છે. તો એ પશુઓ ક્યારેય કોઈ દિવસ ધમાલ મસ્તી ગૌશાળામાં નથી કરતા. એવું નથી હોતું કે લોકો બંધાયેલા નથી હોતા. વસ્તુ એ છે. ત્રીજી વસ્તુ એ છે કે સુપ્રીમ કોર્ટની અંદર હું કોઈ જે વન્યજીવોના સંરક્ષક જે છે એમને ક્રિટિસાઇઝ નથી કરતો, બરાબર, પણ એ લોકો સુપ્રીમ કોર્ટમાં લડીને, ધારો કે તમે ડોગ્સ માટે કહો છો, હા, yes. તો એ લોકો કાયદો પસાર કરાવી રહ્યા છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ તમે ડોગ્સને પકડી ના શકો. જી એટલે કોર્પોરેશનને બી વિમાસળમાં મુકાવવું પડે છે, એના અધિકારીઓને બી. જી. એ લોકો કામ કરવા માંગે છે, પણ સુપ્રીમ કોર્ટની કેટલીક ગાઈડલાઈન એમને એ ખરાબ રીતના નડે છે જી કે ડોગ્સને જે છે ને એમને એ પકડીને કશું કરી શકતા નથી. બિલકુલ. એટલે હવે એ લોકો શું કરે છે કે બને એટલી કૂતરાઓની સંખ્યા ઓછી થાય એના પ્રયાસો કરે છે. જી. અચ્છા, ગાયો ભેંસોની અંદર એવું છે કે 99% કેસમાં ગાયો ભેંસો જે છે અથવા તો પશુધન જે છે જી એ રોડ પર રખડતું નથી હોતું. જી, જી. એના કોઈક ને કોઈક માલિકો હોય છે, અચ્છા. પણ એ લોકો ગમે ત્યારે એમને બેદરકારી બતાવી અને એને છૂટા મૂકી દે છે. જી. અને એનું પરિણામ જે છે એ ધારો કે બે આખલાઓ છે, ગાયો છે, Yes, yes. ભેંસો છે, એ બધા વચ્ચે જે મારામારીઓ થાય છે એનું પરિણામ જે છે જાહેર જનતાએ એ ભોગવવું પણ પડે છે. પશુપાલકો એમની ગાયો કે ભેંસોને રસ્તા પર શા માટે મૂકી જાય? એમને કોઈ મજબૂરી થોડી હોય છે દેવાંગભાઈ? નહીં, એવું કેમ કે રસ્તા પર મૂકી જાય એ લોકો સાંજના સમયે છોડી દે છે, જી રાત્રે પાછા પોતાના ઘરમાં લઈ લે છે, સવારે પછી પાછું જે છે એ 11-12 વાગે એટલે પાછું છોડી દે છે. એટલે પણ દેવાંગભાઈ, એ ટાઈમે પશુપાલકોને જો ગોચરની જગ્યા મળતી હોત તો રોડ રસ્તા પર રખડતી ગાયો મૂકે જ નહીં ને લોકો. એ પણ એનો ઉપાય નથી ને સાહેબ. જી જી જી. રોડ ના, રસ્તા આપણે હમણાં કીધું કે ગૌચરની જગ્યા હોવી જોઈએ. ગૌચરની જગ્યા હોવી જોઈએ, તમે તમને પહેલા જ કીધું. જી. પણ સાહેબ એનો ઉપાય નથી ને. હા હા હા. એ તમે ધારો કે તમને ગૌચરની જગ્યા નથી એટલે તમે લોકોની જિંદગી જોડે રમત રમો. બિલકુલ. એ તો કે એનો ઉપાય છે નહીં સર. જી જી જી. બીજી એટલે વસ્તુ આપણે એ- કહેવા પ્રમાણે ગૌચરની જગ્યા નથી મળતી એટલા માટે એ લોકો નહીં, એવું પણ નથી. એમની પોતાની પાસે બી જગ્યાઓ ઘણી હોય છે એમ. અચ્છા. બરાબર છે, પણ એ ખાપ પૂરતું જ એનું ધ્યાન રાખે છે. પછી કેમ કે એમને ખબર છે કે એમનું પશુ જ્યારે જેવું એમને જોશે ને જી. એટલે તરત જ એમને ઓળખી અને તરત એમની પાસે જતું જ રહેવાનું છે. બરાબર છે. બીજી વસ્તુ એ છે કે ઘણીવાર કોર્પોરેશનના અધિકારીઓ પણ ઢોરના ડબ્બા લઈ અને એમને પૂરી જઈ લઈ જાય, પણ સામૂહિક રીતે એ લોકો કેટલાક પ્રેશર લાવી જી. અને તમને ખબર છે કે કઈ ટાઈપની પ્રેશર પ્રેક્ટિસ લાવી અને એ લોકો પોતાના ઢોરોને છોડાવી. હું એવું નથી કહેતો કે એ ઢોરોને છોડાવે છે ખોટું કરે, જી જી. પણ એક બાજુ સરકારે ગૌચરની જમીન એ કરવી પડે, બીજી બાજુ એ લોકોએ પણ એ ધ્યાન રાખવું પડે. જીવન છે ને ખૂબ મહત્વનું છે. બિલકુલ. કોઈ એક વ્યક્તિ જ્યારે જતો રહે છે ને ત્યારે એની પાછળ એનું આખું ફેમિલી રચવી પડે છે. જી, જી, જી. એ વસ્તુ જે છે એનું સમાધાન એ કંઈ ગૌચર જે છે, ધારો કે ગાયો જે છે એ જોવાની નથી કે ભાઈ સામે એના માલિકનો સંબંધી છે તો હું એને ના મારું. બરાબર છે. ગાયો તો સામે માણસ જોશે એટલે એ બધી વસ્તુઓ જે છે Yes. આજે એ તકલીફો પડવાની છે. એટલે અને બીજું એ છે કે સુપ્રીમ કોર્ટે પણ પોતાની ગાઈડલાઈન જે છે ને હા. એ હવે સુધારવાની થોડીક જરૂર છે. હું એમ નથી કહેતો કે ડોગ્સને મારી નાખો જી. કે આવું કરી દો, પણ એ લોકોએ પણ પોતાની ગાઈડલાઇન્સ થોડીક સુધારીને, ધારો કે ડોગ્સમાં આગળ નવી સંખ્યા ના વધે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સુપ્રીમ કોર્ટે પરમિશન આપવી પડે છે. ચોક્કસ. એવું છે, કેમ કે સરકારી અધિકારીઓ બી જ્યારે પોતાના હાથ બંધાયેલા હોય તો એ લોકો બી શું કરી શકે બિચારા. બિલકુલ. અચ્છા નરેશભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો તો આપને સવાલ છે મારો. નરેશભાઈ, આપના મતે આ સમસ્યા કેમ મોટી થતી આપણને જોવા મળી રહી છે? નમસ્કાર. જી આ બંને સમસ્યા આપે જે રજૂ કરી, જી. અને મારો અવાજ આવે છે ને? આવે છે, આવે છે. Yes. આ બંને સમસ્યા આપે જે રજૂ કરી એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે કામગીરીઓ થઈ રહી છે નીતિ નિયમો અને ગાઈડલાઈન અનુસાર, એના વિશે થોડુંક આપને બ્રીફ કરું કે રખડતા કૂતરા બાબતે ભારત સરકારના એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 એનું ખસીકરણ અને રસીકરણ કરી ત્રીજા દિવસે છોડવા માટે કહેવામાં આવે છે. અચ્છા. એટલે એ પ્રમાણે અમદાવાદ શહેરમાં જો આપણે જોઈએ તો ઓલમોસ્ટ 85% વધારે જેવું ખસીકરણ રસીકરણનું કામગીરી થયેલા છે. જી. આપ સૌ જો અમદાવાદમાં જોતા હશો કે નાના ગલુડિયા કે પપીઝ આપને
નહિવત પ્રમાણમાં જોવા મળતા હશે અથવા તો ભાગ્યે જ જોવા મળતા હશે, એ છેલ્લા 7 વર્ષથી કોર્પોરેશન દ્વારા જે સક્સેસફુલ ખસીકરણ રસીકરણની કામગીરી કરવામાં આવે છે એનું આ એક કામગીરીનું નમૂનારૂપ છે. એની સાથે ને સાથે જે ડોગ બાઇટના કેસો બની રહ્યા છે એવા કિસ્સાઓમાં પણ એવી જગ્યા પર જઈ અને આસપાસના રહીશોને પૂછી આવા ડોગ્સને ડોગ શેલ્ટરમાં લાવી એના બિહેવિયર અને એગ્રેશનના કારણો તપાસી અને એને થોડું એની સોશિયલ બિહેવિયરમાં સોશિયલાઇઝેશન લાવી અને ફરી એ જગ્યા ઉપર છોડવા માટે અત્યારે કોર્પોરેશન આ કાર્યવાહી કરી રહી છે. પણ નરેશભાઈ, આપ કહો છો કે રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે, તેની પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં પરિણામ આપણને જોઈએ તેટલું મળતું કેમ નથી? કોઈ કારણ છે આમાં, મજબૂરી છે શું? સર, જો પરિણામમાં આપને કહું તો આપના શહેરમાં આપને નાના ગલુડિયા કેટલી સંખ્યામાં જોવા મળે છે. જો આપ ગલુડિયા નથી જોવા મળતા એનો મતલબ એ છે કે કોર્પોરેશન જે ખસીકરણ રસીકરણનો પ્રોગ્રામ કરી રહી છે એની અસરકારકતા દેખાઈ રહી છે અને એના જન્મદર ઉપર કંટ્રોલ છે. હવે જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ પ્રમાણે ખસીકરણ અને રસીકરણ કરી અને એ જગ્યા ઉપર છોડવા માટેના જે નિયમો બનાવેલા છે એ મુજબથી કોર્પોરેશન ભારત સરકારની ગાઈડલાઈન અનુસરે છે. પણ નરેશભાઈ, રખડતા ઢોર હોય કે શ્વાન હોય એને કારણે કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? સર, બીજું એક જે રખડતા ઢોર બાબતે આપણે પ્રશ્ન રજૂ કર્યો એના વિશે જો કહું તો રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી 2023નો મ્યુનિસિપલ કોર્પોરેશને આ પોલિસી બનાવીને અમલ કરેલો છે. એ અંતર્ગત જે પશુપાલકો પાસે એમની રાખવાની જગ્યા છે એ જગ્યાના પ્રમાણમાં 8x3 ચોરસ ફૂટ એક પશુ માટે એ મુજબથી જેની પાસે જગ્યા છે એના જગ્યાના પ્રમાણમાં લાયસન્સ અને પરમિટ આપવામાં આવેલા છે. અને લાયસન્સ અને પરમિટ જે લોકો મેળવેલા છે એવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1025 જેટલા લાયસન્સ પરમિટ અપાયા છે અને આવા શહેરમાં 15,000 જેટલા પશુઓના લાયસન્સ અપાયેલા છે. બિલકુલ. લાયસન્સ સિવાયના જે પશુઓ છે એમને પકડીને કેટલ પોન્ડમાં કરુણા મંદિરમાં રાખવામાં આવે છે. નરેશભાઈ, આ જે બિલ લાવવામાં આવ્યું હતું, કાયદો લાવવામાં આવ્યો હતો, તેના ભાગરૂપે આ લાયસન્સ આપવામાં આવ્યા છે કે કેમ? કારણ કે લાંબો સમય વિરોધ ચાલ્યો, એ વિરોધ બાદ એ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, કારણ કે બિલની જોગવાઈ આપ કહી રહ્યા છો. આપ સૌ જાણો છો એ પ્રમાણે 2023માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આખી કેટલ રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસી 2023 એ તૈયાર કરી અને એનો અમદાવાદમાં આપણે અમલ કર્યો સક્સેસફુલી. નરેશભાઈ, સીએનસીડી વિભાગ કેટલું કામગીરી કરી રહ્યું છે? કારણ કે માહિતી છે એ પ્રમાણે કમિશનરે આદેશ કર્યો હતો કે સીએનસીડી વિભાગ સિવાયના અન્ય વિભાગો પણ રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરશે. તો આવી પરિસ્થિતિ ઊભી થઈ હોય, કમિશનરે આદેશ કરવા પડ્યા હોય, તો સવાલ સીધો એ છે કે સીએનસીડી વિભાગ શું કામગીરી કરી રહ્યું છે? સર, હાલની જે પરિસ્થિતિ ચોમાસા કે એને ધ્યાનમાં રાખી અને જે ટીમો કાર્યરત છે એમાં 4 ટીમોનો વધારો કરી કોર્પોરેશનના યુસીડી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આ તમામ વિભાગના જે કર્મચારીઓ કામ કરે છે તેમને પણ આની સાથે ને સાથે સીએનસીડી વિભાગની કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવે છે. ઠીક છે પિયુષભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે તંત્રની જો જવાબદારી બનતી હોય, અહીંયા નરેશભાઈ કહી રહ્યા છે સીએનસીડી વિભાગ તરફથી આપણી સાથે જોડાયા છે કે અમે તો કામગીરી કરી રહ્યા છે, રસીકરણ ખસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે, એટલા માટે જ કદાચ પરિણામ મળી રહ્યા છે. આપને લાગે છે કે યોગ્ય પરિણામ આપણા શહેરોમાં જોવા મળી રહ્યા છે? શહેરમાં કામગીરી કરી છે કોર્પોરેશને, નથી કરી એવું આપણે નથી કહેતા. હા, બિલકુલ. આપણે જોઈએ છે ઘણી વખત ઢોર પકડવાના ડબ્બા અને કૂતરા પકડવાના આ બધી પ્રોસિજર કામગીરી થતી જોઈએ છે આપણે. પણ થોડું દુઃખ સાથે કહેવું પડે છે કે શહેરમાં આજે પણ શહેરમાં ફરીએ તો ઘણી જગ્યાએ ગાયો રખડતી જોવા મળે છે. બરાબર છે. કૂતરા રોડ ઉપર એકદમ ક્રોસ કરે અને બાઇક વાળો સ્લીપ ખાઈ જાય. તો આ પરિસ્થિતિ આજે પણ જોવા મળે. કામગીરી એમને કરી છે પણ થોડીક રહેમ નજર હેઠળ કરી હોય, કાં તો કોઈ કરપ્શનના કારણે થઈને કરી હોય, કોઈ ઉપરથી દબાણના કારણે ઢીલી કામગીરી કરી હોય એવું હોય. પણ આજે આપણે વિદેશમાં જોઈએ છે, તમે વિદેશમાં આવું કોઈ વસ્તુ જોવા નહીં મળે જાહેરમાં રખડતા, કોઈ પ્રાણી જોવા નહીં મળે, જેની કોઈ પરિસ્થિતિ ક્યાં આવી કોઈ ગંભીર બાબત બનતી જ નથી. બરાબર છે. તો આપણે આ બાબતે થોડાક સિરિયસ થઈને વિદેશનું થોડુંક અનુકરણ કરીને પણ આપણે ઘણી બધી બાબતોમાં આપણે વિદેશનું અનુકરણ કરવાની કે કોપી કરવાની પ્રયત્ન કરતા હોય છે. પણ અહીંયા દેવાંગભાઈ સવાલ એ થયો, ખરેખર વિદેશની જેમ આપણે અહીંયા કોપી કરીને આ સમસ્યામાંથી ઉકેલ મેળવી શકે ખરી? સર જુઓ, હું તમને એક વાત સમજાવું. આપણે અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ હાઈવે છે, ત્યાં એ લોકોએ એ હદે વ્યવસ્થા કરી છે કે ઓછામાં ઓછું લગભગ 7 ફૂટની એમણે ફેન્સિંગ બનાવી છે. બરાબર છે. કે જેના પરિણામે ઢોર અને ડોગ્સ જે છે એ રોડ પર આવી નથી શકતા અને જેના કારણે
ઢોર અથવા તો ડોગ્સના કારણે એક્સિડન્ટ થવાનું પ્રમાણ નહીવત છે બરાબર એક્સપ્રેસ હાઈવે જી, ઉપર. જી, જી. તો એ જ પ્રમાણે મુખ્યત્વે છે ને હાઈવે પર તો પહેલાં આ વ્યવસ્થા કરવી જરૂરી છે જ બરાબર છે કે ભાઈ 6-7 ફૂટની એ પ્રમાણેની તમે વોલ બનાવી દો. બીજી એક વસ્તુ શું છે કે લોકો પણ અમુક ટાઈમે ઢોરને સળી કરતા હોય છે કે હેરાન કરતા હોય છે કે ડોગ્સને પણ એ લોકો હેરાન કરતા હોય છે જી, જી, જી. અને પરિણામ શું આવે છે કે એ લોકો તો હેરાન કરીને ભાગી જાય છે બરાબર છે પણ એનું પરિણામ જે છે એના પછી આવવાવાળો વ્યક્તિ જે છે એ ભોગવે છે. ત્રીજી વસ્તુ સરે જે બાઇક્સનો ઉલ્લેખ કર્યો ને જી જી એમાં અત્યારની ભાગદોડવાળી જિંદગીની અંદર સર છે ને લોકો હું ઘણી બધી વાર જોતો હોઉં છું કે પબ્લિકની જે સ્પીડ ઓવર સ્પીડિંગ જે છે ને જી. રાજ્ય સરકારના એટલે શહેરના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે એક સ્પીડ નક્કી કરેલી છે બરાબર. કે ભાઈ આ રોડ પર તમારે 40-50 થી ઉપર જવું એડવાઇઝેબલ નથી જી. તો બી લોકો 60-70ની સ્પીડે જતા જ હોય છે. જાણે પેલું હવાઈ જહાજ ઉડાડવાનું હોય ને જી 50-60% કેસમાં આ બી એક કારણ બને. અનકન્ટ્રોલેબલ સ્પીડમાં તમે છો તો અનકન્ટ્રોલેબલ સ્પીડમાં તમે કંટ્રોલ નથી કરી શકવાના તમારા રસ્તામાં જ્યારે કોઈ બી આવવાનું છે. ઘણી વાર તો એવું થાય કે વરસાદ પડતો હોવા છતાં બી લોકો ઓવર સ્પીડિંગ કરે છે અને પછી સ્લીપ થાય છે. અરે ભાઈ સમજો તો ખરા કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે Yes. પણ ફર્ગેટ ઇટ. આપણે વરસાદની વાત નથી થઈ રહી, આપણે જી, જી. અત્યારે વાત થઈ રહી છે ડોગ્સ અને ઢોર ઢાંકર હા, જે છે બિલકુલ. એની. તો એના માટે ચોક્કસ સરે જે કીધું આપણા કે ભાઈ એ ખસીકરણ ને એ બધી કાર્યવાહીઓ કરી રહ્યા છે જેના હિસાબે ગલુડિયાઓની સંખ્યાઓ ઘણી ઓછી થઈ છે એની ના નથી. પણ જીવનભાઈ આપે કીધું એ પ્રમાણે નગરજનો આ સમસ્યા માટે જવાબદાર ખરા નહીં, કારણ કે આપે નગરજનો કીધું કે જે નગરજનો સ્પીડમાં આપણે 25% જતા હોય, આપણે નિયમો નથી જવાબદાર. નગરજનો પાડતા. 20-25% જ જવાબદાર છે. ઓકે. બધા નગરજનો એવા નથી સાહેબ. એટલે કોકના વાંકે કોક પણ દંડાય કોઈક એક 10-15% જવાબદાર છે. સરકારી ખાતું બી એની રીતના કામ કરી રહ્યું જી, જી, છે. જી. મુખ્ય વસ્તુ એ છે કે જે ઢોર ઢાંકરને રખડતા મૂકવામાં આવે છે ને એના ઉપર એક સ્ટ્રિક્ટ કંટ્રોલ લાવવો જરૂરી છે. બિલકુલ બરાબર. એ કંટ્રોલ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ગાય ને ભેંસના હિસાબે થતા જે અકસ્માતો છે તમે Okay. એક વસ્તુ સમજી લો કે ડોગ્સના હિસાબે અકસ્માતો એટલા નથી થતા. જી. એના કરડવાના કિસ્સા છે હા, yes, પણ કરડવાના એના કિસ્સા હિસાબે અકસ્માતો નથી થતા સાહેબ. જી 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 પણ નહીં, ઢોર પણ ઢાંકરના મોતને- હિસાબે બહુ સિવિયર આજે આપણે તાજી ઘટના જોવા મળી હતી કે 6 વર્ષની બાળકીનું સુરતમાં જે શ્વાને હુમલો કર્યો ને એને લુલવાણ કરી નાખીને મોતને ભેટી ગઈ છે. હા એટલે જો એક ધારો કે એવી વસ્તુ છે કે કોઈ એગ્રેશન જે છે સરે એવું કીધું કે ભાઈ જેમ આ સરે એવું કીધું કે ભાઈ ઘણીવાર આ લોકોના ખોરાકમાં એવી વસ્તુ આવતી હોય છે જેના હિસાબે એમના માઇન્ડ ઉપર એગ્રેશન વધી જતું હોય છે. જી. આપણે બી બહુ વધારે પડતું તીખું તળેલું દરરોજ ખાવા લાગીએ Yes. તો આપણા માઇન્ડનું બી એગ્રેશન નહીં, વધી નહીં, જાય છે. દિવાંગભાઈ, તો પશુઓ સામે માનવ જાતે કંટ્રોલ રાખવાની જરૂર છે કે ભાઈ ચોક્કસ પશુઓને નહીં, એ control લોકોની એક કરવાની જરૂર? વ્યવસ્થા કરવી જરૂરી છે. કોણ કરશે? એ વ્યવસ્થા લોકોના કોણ કરશે? માઇન્ડ પર એગ્રેશન નથી આવતું નહીં, ને નહીં, એ વ્યવસ્થા કોણ એ કરશે? નાગરિક અને સરકારે બંને સાથે મળીને એટલે કરવી તંત્રની જવાબદારી બને છે કે એમણે તંત્રને વ્યવસ્થા કરવી જોઈએ. તંત્ર અને નાગરિકે બંનેએ સાથે મળીને કરવી જોઈએ. આજે જે પ્રાણીઓના જે એક્સપર્ટ્સ છે જી, જી. એ લોકો સુપ્રીમ કોર્ટમાં જઈને અલગ અલગ જાતના હુકમો લઈ આવે હા, છે પણ બરાબર. જોડે જોડે એ એક્સપર્ટ જોડે કોર્પોરેશને મિટિંગ કરવી જોઈએ જી, જી, જી. અને એ એક્સપર્ટ જોડે મિટિંગ કરી અને આ સમસ્યાના નિરાકરણ માટે શું કરવું જોઈએ ને કેમ કે માત્ર એ લોકો ઓર્ડર લઈ આવવાથી કે પ્રાણીઓની જાત બચાવવાથી એમની જવાબદારી પતી નથી જતી. બિલકુલ. સાથે સાથે જનરલ પબ્લિકને કોઈ નુકસાન ના થાય ને જી. એ જોવાની પણ એમની જવાબદારી બને છે અને એ લોકો આટલા એક્સપર્ટ હોવાના કારણે એમને ચોક્કસ એ સમસ્યાના ઉકેલ માટે કોર્પોરેશને બી એમની ઓકે, જોડે પિયુષભાઈ, આપણે વિકાસની વાતો કરીએ છીએ, મહાનગરોની વાત કરીએ છીએ. પિયુષભાઈ, તો રોડ રસ્તા પર, શહેરના રોડ રસ્તા પર આપણને રખડતા ઢોર જોવા મળવા જોઈએ કે ના મળવા જોઈએ, અને જે રખડતા શ્વાન છે એ પણ જોવા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? શ્વાન ઉપર તો કંટ્રોલ કોર્પોરેશન કઈ રીતે કરી શકતી તો કઈ આપણને કહે કારણ કે એનું માલિક કોઈ છે નહીં, એની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર ઓકે. નથી. પણ પશુ જે ગાય ભેંસ જે જી 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 શહેરમાં ફરે છે જી, જી. તો એની જવાબદારી ખરેખર પશુપાલકોએ સ્વેચ્છાએ પોતાના મનથી વિચારવું જોઈએ કે મારી ગાય ગમે ત્યાં ફરે છે, મારું પશુ ગમે ત્યાં નીકળી ગયું જી. છે. કદાચ કોઈ આપણે હમણાં એક અકસ્માત જોયો તો હાઈવે પર કે એક ડમ્ફરનું ટાયર ફાટ્યું જી, જી. અને ગાયો બિચારી સાઈડમાં સીધા રોડે જતી હતી, હા, બિલકુલ. 50 ગાયો. તો એ ટાયર ફાટવાના કારણે ગાયો ભડકી હા. અને સીધી હાઈવેની વચ્ચોવચ્ચ જતી રહી અને એક ડમ્ફર ચાલકે 15-20 ગાયોને કચડી નાખી. બિલકુલ. તો હવે આમાં વાંક કોનો? આમાં વાંક કોણ? આ પરિસ્થિતિ શહેરમાં બને છે. જી. એના કારણે પબ્લિક ઘણી વખત નુકસાન ભોગવવું જ પડે છે. બિલકુલ. તો પશુપાલકોએ સ્વેચ્છાએ તમે ગાયો ના રાખશો એવું નથી કહેતા અમે, તમે ના ચરાવશો ને એવું બી નથી કહેતા. જી, જી, જી. આજે પરિસ્થિતિ તમારી કેવી ઊભી થઈ છે કે તમે જે ગાયને છૂટી મૂકી દો છો, જોડે કોઈ હોતું નથી, ગમે ત્યાં ગાય ફરતી હોય છે, પણ સાંજે પછી પિયુષભાઈ, ખોરવા નીકળીએ છીએ નિયંત્રણ આપણે. બિલ લાવવાની તૈયારી કરી હતી સરકારે, બિલ લાવી દીધું હતું, એનો પશુપાલકોએ વિરોધ કર્યો અને આખરે સરકારે નમતું જોખવું પડ્યું, એ બિલ પરત ખેંચવું પડ્યું. તો આપને કેટલું વ્યાજબી લાગે છે આ? એ બિલ પાછું ખેંચ્યું કારણ આજે એક વસ્તુ કે તમને જીવવા જ નથી દેવા એવું તમે બિલ પાસ કરો હા, યસ.
એવું બિલ પાસ કરો કે તમારે જીવવા જ નથી દેવા, તમે ગાય પશુ રાખી જ ના શકે, તમે બહાર છૂટું મૂકી જ ના શકો, એવા કડક કાયદાઓ મૂકો તો ભાઈ બિલ પાછું લેવું જ પડશે. દેવાંગભાઈ, એ જોગવાઈ જે કરવામાં આવી હતી વ્યાજબી નથી લાગતી આપને કે એમાં પશુપાલન લાયસન્સ લેવું પડે, એમને 1 વર્ષની સજા થાય, દંડ ફટકારે, આ બધી જે જોગવાઈ હતી કદાચ એનો વિરોધ ગજબ થયો હતો? સર, બિલની જોગવાઈઓ જે છે ને, મેં પૂરું બિલ વાંચ્યું નથી એટલે હું સંપૂર્ણપણે એને ન્યાય ના આપી શકું, પણ મારું કહેવું એમ છે કે બિલની જોગવાઈઓમાં 90% જોગવાઈઓ જે છે ને એનો મુખ્ય હેતુ પશુપાલકો પોતાના ઢોર રખડતા ના મૂકે અથવા તો એના કારણે લોકોની કોઈ નુકસાની ના થાય, વાહન અકસ્માતથી કે અન્ય કોઈ પણ રીતના, એ વસ્તુ મેં આગળ કીધું ને એમ ડોગ્સ જે છે ને એના કારણે સ્લીપ થવાના કે બીજા બધા ઘટનાઓ છે ને બહુ ઓછી છે, પણ પશુઓના હિસાબે છે ને એક્સિડન્ટ થવાના, સિવિયર એક્સિડન્ટ થવાના અને જિંદગી ગુમાવવાના કિસ્સાઓ ખૂબ બધા વધારે છે. તો રાજ્ય સરકારે એ બિલ લાવ્યું અને પશુપાલકોએ પોતાના પ્રેશર ટેક્ટિસથી એ બિલને સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો તો બી કેન્સલ કરાવવું પડ્યું છે. તો હવે સુપ્રીમ કોર્ટે બી આનું સંજ્ઞાન લેવું પડે કે હાઈકોર્ટે, ગુજરાત હાઈકોર્ટે આનું સંજ્ઞાન લેવું પડે અને એક એવી કોમન પોલિસી ડિક્લેર કરવી પડે કે જે કોમન પોલિસીથી આ વસ્તુ થઈ શકે. અને એ કોમન પોલિસી જો એવી રીતના નહીં ઘડાય તો પછી પશુપાલકો, વ્યક્તિગત રીતે લોકો એટલે કે જાહેર જનતા, કોર્ટ અને રાજ્ય સરકાર આ બધા વચ્ચે ગજગરા ચાલતો રહેશે અને એમાં લોકો પોતાના જાન ગુમાવતા રહેશે, જે યોગ્ય નથી એમ. એટલે કેટલીક જવાબદારીઓ પશુપાલકો માટે નાખવી પડે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ઓર્ડરથી. અને મેં મુખ્ય વસ્તુ કીધી ને કે જે પેલા બચાવ કરવાવાળી જે સંસ્થાઓ છે ને, જે એ લોકોનો મોટો પ્રોબ્લેમ શું છે કે એ અમુક ઓર્ડર્સ તો લઈને આવી જાય છે પણ એનાથી શું સમસ્યા ઊભી થાય છે અને એ સમસ્યાનો શું ઉકેલ હોવો જોઈએ ને એની કોઈ પણ મિટિંગમાં પોતે સક્રિય રીતના છે ને હાજર રહેતા નથી અથવા તો કોઈ એવા ઉપાયો કરતા નથી. બસ એ દેવાંગભાઈ, આ બધી બાબતમાં રખડતા ઢોરોની બાબતમાં શ્વાનમાં કરડવાની ઘટનાઓ આપે કીધી, પણ અહીંયા રખડતા ઢોરમાં ગાય ભેંસની વાત કરીએ, આખલાઓની વાત કરીએ, એવામાં સીએનસીડી વિભાગ કેટલું કામગીરી કરી રહ્યું છે? આપ એક વિશ્લેષક તરીકે, શહેરના નાગરિક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? નહીં, એ લોકો કામ કરે જ છે, નથી કરતા એવું નથી, પણ રખડતા ઢોરની બાબતમાં હું સ્પષ્ટ શબ્દમાં કહીશ કે જે લોકો હાઈકોર્ટને નથી કાઢતા, રાજ્ય સરકારને નથી કાઢતા, એ લોકો આ લોકોને કઈ રીતના કાઢવાના છે બિચારાઓને, એવી વસ્તુ છે. એટલે એ લોકોની પોતાનું એક પ્રેશર ટેક્ટિસ બહુ ખરાબ, એટલે છે જ ખરાબ. હવે તમે બી જાણો છો, હું પણ જાણું છું, મારા અન્ય સાથીદારો પણ જાણે છે સર. એટલે એનું રાજ્ય સરકારે અને એક્સપર્ટ જે છે એમણે પ્લસ અન્ય એ લોકોની જે પશુપાલકો છે એમણે અને જાહેર જનતાના સારા આગેવાનોએ બેસી અને આનો એક કોમન પોઈન્ટ ઓફ વ્યૂથી નિષ્કર્ષ લાવવો પડે. 1 વર્ષની સજા જે હાઈકોર્ટે ડિક્લેર કરી હતી એ બરાબર જ હતી, પણ હવે જાહેર જનતાને જાન ગુમાવ, જિંદગી બહુ અમૂલ્ય છે, એટલે આ વસ્તુ જે છે એને સરખી કરવી જરૂરી છે. નરેશભાઈ, સીએનસીડી વિભાગ માટે સવાલ એ થઈ રહ્યો છે કે ખરેખર કેટલી અસરકારક કામગીરી થઈ રહી છે? જ્યારે કોઈ અકસ્માતનો ભોગ બને, કોઈ વ્યક્તિ મોતને ભેટે, ત્યારે શહેરીજનો સવાલ કરે છે સીએનસીડી વિભાગને કે કરોડો રૂપિયાનો ટેક્સ અમે આપી રહ્યા છે છતાં પણ અમને પરિણામ નથી મળતું, અમારા સ્વજનને અમારે ગુમાવવા પડે છે. સર, આને ધ્યાન કેટલ, મેં જેમ અગાઉ કહ્યું કે કેટલ પોલિસી 2023 અંતર્ગત આપણે જે લાયસન્સ અને પરમિટ વાળા પશુઓ છે એ સિવાયના જે પણ પશુઓ પકડાય છે એને પકડી અને કરુણા મંદિરમાં મૂકવામાં આવે છે અને પૂરવામાં આવ્યા બાદ લાયસન્સ પરમિટ સિવાયના કોઈ પશુઓ છોડવામાં આવતા નથી. એની સામે પોલીસ ફરિયાદ પણ માલિક સામે કરવામાં આવે છે અને એના દંડમાં પણ કોર્પોરેશને પહેલી વખત પકડાય તો 100%, બીજી વખત 200%, ત્રીજી વખતમાં 300%, આવા દંડ ચાર્જીસની પણ જોગવાઈ કરેલી છે. પણ નરેશભાઈ, આપણે એવી ઘટનાઓ કે ઘર્ષણ જોઈએ છે કે જ્યારે ટીમ છે ઢોરને પકડવા જતી હોય ત્યારે ઢોરના માલિકો હોય તેમના સામે અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે, તો પછી આવી સ્થિતિનું નિર્માણ કેમ થતું હશે? ઘર્ષણના સંજોગોમાં જે તે સરકારી કામગીરીમાં અડચણ કે અવરોધ કરે છે એની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે કે જેથી આગળ કાયદેસરની કાર્યવાહી જે તે પોલીસ હાથ ધરી શકે અને ટીમની સલામતીને ધ્યાનમાં રાખી દરેક ઢોર પાર્ટીની ટીમમાં પોલીસ એસઆરપી સ્ટાફ પણ રાજ્ય સરકાર દ્વારા મેળવી અને આ કામગીરી માટે ફાળવવામાં આવેલો છે. બિલકુલ. અને આ પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત કામગીરીની અસરકારકતાના કારણે અમદાવાદમાં આ રખડતા પશુઓનો ત્રાસ મહદઅંશે આપણે દૂર કરીશું. પણ નરેશભાઈ, આપ 2023નો હવાલો આપી રહ્યા છો, એ જે પોલિસીની વાત કરી રહ્યા છો, પણ એ પોલિસીમાં ક્યાં એવું નિરાકરણ નથી આપ્યું, એ જોગવાઈ નથી કે શહેરીજનોને આ રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ મળી શકે? આપ જે કાર્યવાહી કરો છો એ સમયાંતરે આપે કરવાની કામગીરી છે? આ એક સતત પ્રક્રિયા છે. એની સાથે ને સાથે આપણે જોઈએ તો જાહેર સ્થળોએ ઘણી વખત નાગરિકો કે એના દ્વારા જાહેર રસ્તા ઉપર
કચરો જે નાખવામાં આવે છે અને એના કારણે પ્રાણીઓ આ જાહેર રસ્તા ઉપર ખાવા આવવા માટે પણ પ્રેરાતા હોય છે. તો એની સાથે ને સાથે થોડા નાગરિકોના બિહેવિયરલ ચેન્જમાં પણ આ વસ્તુ લાવવાની એક આપના માધ્યમથી જરૂરિયાત છે. પણ નરેશભાઈ, અમે તો પ્રયત્ન કરીશું કે લોકો જાગૃત થાય. અત્યારે દેવાંગભાઈ અને પિયુષભાઈ પણ અમારા માધ્યમથી કહી રહ્યા છે, પણ સવાલ ફરી એકવાર વિભાગ માટે થઈ રહ્યો છે. આપે કીધું ગંદકી ફેલાય છે, આપણે એક બાજુ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા તેમ છતાં પણ નાગરિકોનો મિજાજ કે સ્વભાવ આપણને જોવા મળે છે કે ગંદકી ફેલાવે છે. મોટાભાગે એની સાથે ને સાથે દંડનાત્મક કાર્યવાહી, દંડ વસૂલની પણ કરવામાં આવતી હોય છે. આપણે આ ચર્ચામાં થોડા સમય પહેલા વિદેશનું ઉદાહરણ આપણે લીધું છે. અહીંયાથી જનારી વ્યક્તિ જ્યારે વિદેશમાં જાય છે કે તરત જ એ બધી ડિસિપ્લિન ત્યાં ફોલો કરે છે અને જેવી એ અહીંયા એરપોર્ટ પર ઉતરે છે એ ફરી એની અમદાવાદની કે આપણી જે સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે વર્તતા હોઈએ છીએ. તો આ બે ચેન્જ પણ એક બિહેવિયરલ ચેન્જ અને સેલ્ફ ડિસિપ્લિન પણ એક મોટો રોલ છે. પણ આમાં નરેશભાઈ, સેલ્ફ ડિસિપ્લિન આવવાની આપ આશા સેવી રહ્યા છો, પણ કોર્પોરેશન વિભાગની પણ એટલી જવાબદારી બને છે કે સતર્કતા વાપરે. કોર્પોરેશન પણ જુદી વખત આ બિહેવિયરલ ચેન્જ માટે ડ્રાઈવ પણ કરે છે, આઈસી પણ કરે છે, દંડનાત્મક પગલાઓ પણ લે છે, દંડ અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરે છે. જી ઠીક છે. દેવાંગભાઈ કંઈક વિશ્લેષક તરીકે કહેવા માંગે. દેવાંગભાઈ, આપ શું કહેશો? સર, હું કબૂલ કરું છું કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે બધું, પણ આઉટપુટ જે છે ને એ નથી, એ ઝીરો છે. જી, એ એટલીસ્ટ 50% બી એમાં સુધારો થયો હોય ને તો એ મારા માટે એમ કહેવાય કે નહીં, એ પોઝિટિવ આઉટપુટ છે. સર, તમે દંડાત્મક કાર્યવાહી એટલે સરકાર હોય કે કોર્પોરેશને, હું એવું નથી કહેતો કે એ લોકો વિલિંગલી આ વસ્તુ કરવા નથી માંગતા, પણ એનું કોઈક એવું સ્ટ્રોંગ સ્ટેપ જરૂરી છે અથવા તો કોઈક એવો ઉપાય જરૂરી છે કે જેના કારણે અત્યારે અગર એક વર્ષની અંદર 200 ઘટના બનતી હોય ને તો આવતા વર્ષે 2026ના વર્ષમાં એ ઘટનાઓ એટલીસ્ટ 75 અથવા તો 50 થવી જોઈએ. આ તો 100 થી 120 થાય છે, 125 થાય છે. હું એ લોકોનો વાંક નથી કાઢતો સર, પણ એક મેં તમને કીધું ને આગળ કે ભાઈ ચાર અલગ અલગ જે છે એ લોકોએ ભેગા થઈને એક જોઈન્ટ મીટિંગ કરી અને આનું એક નિરાકરણ લાવવું જરૂરી છે ને ઘટના ઓછી કરાવવી જરૂરી છે. ઓકે પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે નરેશભાઈના જવાબથી કેટલા સંતોષ આપ માનો છો કે એમને કીધું કે ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યું છે, કોર્પોરેશન પણ કામગીરી કરી રહ્યું છે, કેટલો સંતોષજનક કામગીરી આપને જોવા મળે છે? એક મારો જાત અનુભવ તમને કહું. મારી સોસાયટીમાં એક રખડતી ગાય, માલિક તો મને ખબર ના હોય કોઈને કોઈ, પણ એક ગાય ત્યાં આગળ મૃત્યુ પામી. 1 કલાક 2 કલાક 3 કલાક સુધી પડી રહી, કોઈ કાર્યવાહી કરાઈ નહીં. ત્યારે હું પહોંચ્યો સોસાયટીમાં સાંજે, ત્યારે મેં કોર્પોરેશનને ફોન કર્યો કે મારી ગાય મળી ગઈ છે, તેને લઈ જજો. તો કોર્પોરેશને કીધું કે 15-20 મિનિટમાં ગાડી આવશે, ગાડી બીજી જગ્યાએ ગાડી લેવા ગઈ છે, મૃત્યુ પડેલી ગાય લેવા, તો પછી આવશે, તમે રાહ જુઓ. એડ્રેસ લખાઈ દીધું. હવે 15 મિનિટ મને પેલા કોર્પોરેશનના અધિકારી મેં સરનામું લખાયું, તો 15 મિનિટનો ટાઈમ આપ્યો, તો 5 મિનિટની અંદર એક લોડિંગ ટેમ્પો આવે છે અને ત્યાં સ્થળ ઉપર આવીને ક્રેનથી મરેલી ગાયને ઉપાડીને 5 મિનિટની અંદર લઈને નીકળી જાય છે. બરાબર છે. તો હવે વિચાર કરો કે કોર્પોરેશન તંત્રનો ડબ્બો 20 મિનિટ પછી આવે છે અને ફોન કરે છે કે કઈ જગ્યાએ તમે કહેતા તો ગાય ક્યાં પડી છે. ત્યારે મને ઝાટકો લાગ્યો કે ખરેખર આ કોર્પોરેશન તંત્રની અંદર જે બેસેલા છે એ લોકોની કામગીરી તમને હવે સમજાઈ ગયું હશે કે શું કામગીરી થઈ ગઈ. બરાબર છે. કારણ કે ગાયને એડ્રેસ લખાયું તો એ પહેલા એને કોઈ ત્રાહિત વ્યક્તિને આપણે સ્પષ્ટ ભાષામાં કહીએ કે કસાઈ વાડે ક્યાંક એડ્રેસ લીકેજ કરી દીધું મિલીભગતના કારણે. તો કોર્પોરેશન આટલી સુંદર કામગીરી કરે છે તો આપણે એ વખતે મને ખબર પડી કે આટલું સજાગ અને જાગૃત છે કોર્પોરેશન. હવે આ પરિસ્થિતિની અંદર તમે કોર્પોરેશન ઉપર 100% કામગીરી કરશે, કઈ રીતે ભરોસો રાખવો? એક સામાજિક કાર્યકર તરીકે આમાં દંડાત્મક કાર્યવાહી કરવાની વાત દેવાંગભાઈ કરી, આપના મતે કયા પ્રકારના પગલાં લેવા? સૌથી પહેલી દંડાત્મક કાર્યવાહી આજે મેં ઉદાહરણ આપ્યું એની ઉપર કરવાની જરૂર છે. આજે ધારો કે એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ નાગરિક કમ્પ્લેન કરે તો એ કમ્પ્લેન પહેલા એને લીકેજ કરી દેવામાં આવે છે, એની ગુપ્તતા રાખવામાં નથી આવતી, કારણ કે એની અંદર મજબૂત ભ્રષ્ટાચાર લોકો કરતા હોય છે. તો એ લીકેજ કરી દે છે. આજે ખબર પડે અરે રેડ પડે છે કોઈ જગ્યાએ દારૂની, તો તમને કહેવામાં આવે છે કે અમે રેડ પાડવાના છીએ. તો આ બાબતોમાં તો ઘણું લીકેજ થઈ જાય છે, જેના કારણે કોઈ કામગીરી થવા પામતી જ નથી. અને આ જે લીકેજ થતી ને એની કામગીરી પહેલા કાર્યવાહી કડક કરવાની જરૂર છે. તંત્રમાં બેસેલા જે દેખાવ કરે છે કે અમે કામગીરી કરી, શોબાજી કરે છે કે અમે આટલી કામગીરી કરી, નો ડાઉટ તમે ઉપરના અધિકારીને બતાવવા માટે પેપર ઉપર કામગીરી બતાવો જ છો, પણ પબ્લિક જે કહે છે, પબ્લિકને જે જરૂર છે એ કામગીરી કરવામાં તમે નિષ્ફળ છો. આપ કહો છો પ્રમાણે તો ચોર પોલીસ જેવો ખેલ અહીંયા રચાઈ જાય છે. નરેશભાઈ, આ લીકેજ માટે આપનો જવાબ શું રહેશે?
નરેશભાઈ આપનો અવાજ અનમ્યુટ કરશો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના જે મરેલા જાનવર શહેરના છે એ ઉપાડવા માટેની એમ્બ્યુલન્સ વાન અને આ મૂકવામાં આવેલ છે અને એ કોર્પોરેશન આ સ્થળ પર જઈ અને મરેલા જાનવર ઉપાડી એનો નિકાલ કરે છે. પણ નરેશભાઈ, પિયુષભાઈ એક સામાજિક કાર્યકર તરીકે જે સમસ્યા વર્ણવી એમાં ઘાટ ચોર પોલીસ જેવો સર્જાય છે કે કોર્પોરેશનને અરજી કરીએ, કમ્પ્લેન કરીએ તો ત્રાહિત વ્યક્તિ વહીવટ કરી નાખતો હોય છે. સામાન્ય રીતે મરેલા જાનવર મ્યુનિસિપલ કોર્પોરેશન જ ઉપાડે છે જી, અને આ સિવાય અન્ય કોઈ ઉપાડતું હોય એવી કોઈ વ્યવસ્થા નથી. બિલકુલ. અચ્છા નરેશભાઈ, એક એચઓડી તરીકે આપ પોતે શું વિચારી રહ્યા છો કે શહેરીજનોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે શું કરી શકાય? પછી સીએનસીડી વિભાગ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ન માત્ર નિરંતર પ્રક્રિયાની વાત કરીએ છીએ આપણે, એ સિવાયના જવાબની વાત છે. હાલમાં આપણે જો વાત કરીએ તો જ્યારે 2023 પહેલા આ પોલિસી જ્યારે અમલમાં આવી એ સમયે દૈનિક ધોરણે અમને 20 થી 25 જેવી આ રખડતી ગાયોની ફરિયાદ મળતી હતી અને આ જૂન મહિના સુધીમાં જોઈએ તો દૈનિક 2 થી 3 ફરિયાદો આવતી હતી, જે આ ચોમાસામાં અત્યારે 5 થી 6 જેટલી દૈનિક ધોરણે આવે છે. અને સાથે ને સાથે રોડ ઉપર પણ એની વિઝિબિલિટી અત્યારે ઘણી ઓછી જોવા મળે છે. જો ડોગ્સની વાત કરીએ તો એમાં પણ 2019 પહેલા આપણને સોસાયટી કે એરિયા દીઠ ડોગના ક્લસ્ટર એ 8 થી 10 જેવા જોવા મળતા હતા, જે હાલમાં 3 થી 4 અથવા 2 થી 3 જેવા જોવા મળે છે. જો ખસીકરણ કોર્પોરેશને એક ધાર્યું સતત કન્ટિન્યુઅસ અને મોટી માત્રામાં કર્યું એના કારણે આપણને ડોગની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. નહીં પણ નરેશભાઈ, ખસીકરણ કરેલા ડોગ છે સર, એ ડોગ્સ આપણને કદાચ 5 વર્ષ પછી હજુ પણ આના નોંધપાત્ર ઘટાડવામાં એટલે જોવા મળશે કે જે એની મિડલ એજમાં ખસીકરણ થયેલા છે એ એનું એક્સપેક્ટેડ 5 વર્ષનું લાઈફ જીવી અને પછી એમાં સારો ઘટાડો થશે. નરેશભાઈ, આપ વિભાગીય કામગીરીની વાત કરી રહ્યા છો તો સંતોષ માની રહ્યા એવું લાગી રહ્યું છે, જેમણે કે પાલતુ કૂતરા એટલે પાલતુ શ્વાન દ્વારા એક એટેક કરવામાં આવ્યો હતો અને એક બાળકીનું મોત થયું હતું, ત્યારે કોર્પોરેશન અચાનક જાગ્યું હતું. તો સવાલ ત્યાં જાય છે કે વિભાગ કે કોર્પોરેશન છે કોઈ ઘટનાની રાહ જુએ છે, એ ઘટના બન્યા પછી કોઈ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે. ઠીક છે, પાલતુ શ્વાન હતું એટલે રજીસ્ટ્રેશન પ્રોસેસ આપે ચાલુ કરી અને અત્યારે રજીસ્ટ્રેશન થઈ પણ રહ્યું છે, પણ જે જાહેરમાં રખડતા જે શ્વાન છે એ લોકોને કારણે જો કોઈનું મોત થાય છે તો જવાબદાર કોણ અને એના માટે શું નક્કર કાર્યવાહી? સર, જે પેટ ડોગ રજીસ્ટ્રેશનની આપણે વાત કરીએ, ઘટના મે 25 બની હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશને એબીસી રૂલ્સ હેઠળ જાન્યુઆરી 25 થી ઓલમોસ્ટ આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પેટ ડોગની શરૂ કરી અને અત્યાર સુધીમાં આવા 18,000 જેટલા પેટ ડોગનું રજીસ્ટ્રેશન શહેરમાં થયું છે. બિલકુલ. જે આપ સ્ટ્રે ડોગ્સની વાત કરો છો એ કિસ્સાઓમાં એનું ખસીકરણ અને રસીકરણ ઓલમોસ્ટ 85% થી વધારે થયેલું છે કે જે મુજબ આપણને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ આ કરવા માટે કહી રહ્યા છે. જી નરેશભાઈ, સુરતની જે ઘટના છે તેને ટાંકીને એક સવાલ પૂછી રહ્યો છું. એક કરતાં વધારે શ્વાન દ્વારા 6 વર્ષની બાળકી પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે એ બાબતમાં જો કોર્પોરેશને કે વિભાગીય કામગીરી કરી હોય, રસીકરણ થયું હોય તો પછી આ બાળકી ભોગ જ ના બની હોત. ડોગ્સનું ખસીકરણ અને રસીકરણ એ એના એનિમલ બર્થ કંટ્રોલ ઉપર ફોકસ કરે છે. અને એની સાથે ને સાથે કોઈ પણ ડોગ અથવા જે એનિમલ છે એનો બિહેવિયર અને બિહેવિયરલ એનાલિસિસ આ કોઈ એક અલગ સબ્જેક્ટ છે. ઓકે નરેશભાઈ, કેટલી ગંભીર ઘટના આપ માની રહ્યા છો બાળકીનું જે મોત થયું છે? સામાન્ય રીતે કોઈ પણ જીવને જે નુકસાન અથવા જાનહાનિ થાય છે એ ગંભીર બાબત જ છે. જી, તો એને અટકાવવા માટે શું પગલાં આપના મતે? આવા પ્રકારના જ્યારે અમને પણ ડોગ બાઇટના અથવા આ જે પર્ટિક્યુલર તમે અમદાવાદની ઘટનાનું વર્ણન કર્યું એ રોટવીલર પ્રકારનું ડોગ એ જ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશને ડિટેન કરી અને અમારા ડોગ શેલ્ટરમાં રાખેલું હતું કે જેના કારણે અન્ય કોઈને આનું નુકસાન કે ઈજા ન પહોંચાડે. જ્યારે પણ આવા કોઈ કિસ્સા અમદાવાદ શહેરમાં અમને ધ્યાનમાં આવે છે તો એને પકડી અને અમારા રેસ્ક્યુ શેલ્ટરમાં અમે રાખીએ છીએ. જી. અચ્છા નરેશભાઈ, રખડતા ઢોર માટે આપે કીધું નિરંતર પ્રક્રિયા છે, પકડવાની કામગીરી કરાય છે, પણ સાથે આપે શહેરીજનોને સલાહ આપી છે તો પશુપાલકોને પણ કોઈ સલાહ આપવા માંગશો? દરેક વ્યક્તિ પોતાની પેટ ઓનર્સ એટલે કે એના પાલતુ પ્રાણીના માલિક તરીકેની યોગ્ય જવાબદારી નિભાવે, પોતાની જે જગ્યા છે એમાં રાખે અને અન્યને નુકસાન અથવા તો ન્યુસન્સ ન થાય એની પૂરતી તકેદારી રાખે. રખડતા શ્વાન માટેની માલિકી કોની? એ માટે જ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને દરેક શહેરી લોકલ બોડીને ભારત સરકારે એનિમલ બર્થ કંટ્રોલ મુજબ ખસીકરણ રસીકરણ કરવા માટે
ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે એ મુજબ જ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કામગીરી કરી રહ્યું છે. પણ નરેશભાઈ, આપે એક સવાલનો જવાબ કદાચ વચ્ચે મિસ થઈ ગયો છે કે કમિશનરશ્રીએ જે આદેશ કર્યો હતો કે CNCD વિભાગ સિવાય અન્ય વિભાગો પણ હવે ઢોર પકડવાની કામગીરી કરશે, આવું કહેવાનું કારણ શું? આ સ્થિતિ ગંભીર છે એટલા માટે? સામાન્ય રીતે કોઈ પણ કોર્પોરેશનની એકબીજાના દરેક, જેમ કે હમણાં મિશન 4 મિલિયન ટ્રી પણ ચાલી રહ્યું છે, એટલે આવા પ્રકારની કોઈ પણ કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના સંલગ્ન જે વિભાગો છે, ઝોન કચેરી છે, સબઝોન કચેરી છે, બધાને એકબીજાના સંકલનમાં સાથે રાખી અને આ ડ્રાઈવ કરી અને કામગીરી કરાવવામાં આવતી છે. ચોક્કસ નરેશભાઈ, દેવાંગભાઈ અને પિયુષભાઈ, આ ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. અન્ય સવાલ પર ખાસ વાત કરીશું અને આપણા બંને પાસેથી પણ જાણવાનો પ્રયાસ કર્યો હતું કે આમાં ચોક્કસ નક્કર કાર્યવાહી શું થઈ શકે અને સાથે સાથે એ જીવની પણ ચિંતા કરવાની જરૂર છે કે કેમ. દેવાંગભાઈ, શોર્ટમાં જવાબ માંગીશું કે જે સામે આપણે રખડતા ઢોરની વાત કરીએ કે રખડતા શ્વાની વાત કરીએ, આ પણ એક જીવ છે. એક જીવને કારણે બીજો જીવ જાય છે એટલે ચિંતા વધી જાય છે, કારણ કે સામે કાળા માથાનો માનવી છે. શું કહેશો? જુઓ, રખડતા શ્વાન જે છે ને એમાં 10% કિસ્સા એવા છે કે જ્યાં એ લોકો ખોટી રીતના બચકા ભરે છે. તો જે સુરતમાં કિસ્સો બન્યો જી, એ એવા કિસ્સા જે રેરેસ્ટ ઓફ ધ રેર છે. બિલકુલ. પણ હું ફરીથી રિપીટ કરીશ કે ઢોરના કારણે મહત્તમ અકસ્માત થાય છે જી, અને એમાં વ્યક્તિઓના જીવ જાય છે, ચાહે એ હાઈવે હોય ચાહે એ શહેરી વિસ્તાર. જી જી જી. નાગરિકો તરફથી 2 થી 3 ફરજ છે. જી. એક તો બિનજરૂરી રખડતા ઢોર કે શ્વાનો એને ખોટી રીતના સળી કરીને હેરાન ના કરો. પોતે જે વાહન ચલાવો છો, ખાસ કરીને 2 વ્હીલર્સ જે છે એ લોકો છે ને એક લિમિટેડ લેવલની સ્પીડ પર ચલાવે. બહુ લાંબો ફરક નથી પડતો તમારે જ્યાં પણ જવું હોય છે ને ડેસ્ટિનેશનમાં ત્યાં. અને ત્રીજી વસ્તુ જે છે ને એ મહત્તમ એ છે કે ટ્રાફિકના કાયદાઓનું પાલન કરો. હું કેટલી વાર જોતો હોઉં કે નાગરિકો પોતે છે ને એ રેડ સિગ્નલ હોવા છતાં બી આટલી ટ્રાફિક પોલીસની વ્યવસ્થા, મહેમાનો મોકલવાની વ્યવસ્થા હોવા છતાં પણ એ લોકો ટ્રાફિકના કાયદાનું પાલન નથી કરતા અને જતા રહેતા. ખાસ કરીને તો જે ડિલિવરીવાળા જે હોય છે ને કે જેમને લિમિટેડ ટાઈમની અંદર ડિલિવરી કરવાની હોય છે, એ લોકો તો ટ્રાફિકના કાયદાનો ઉઘાડે છોક ભંગ કરે છે. પણ હવે એ આપણી એટલે એ લોકોએ બી સમજવાની જરૂર છે. અને ઢોરની બાબતમાં હું ફરીથી કહીશ કે સર, મહેરબાની કરીને એક કાયદો એવો લાવો. પ્લસ સરે જે કીધું કે એમની સોસાયટીમાં આવી રીતના જે ઢોર એક્સપાયર થઈ ગયું હતું અને એને અજાણ્યા માણસો ઉઠાઈ ગયા, એમાં કંટ્રોલ કરવો એ જરૂરી છે કે ભાઈ એ ઢોરનો માલિક લઈ ગયો ત્યાં સુધી તો વાંધો નથી, પણ બીજા તમે જાણો છો કે અત્યારે ઢોરના ઉપયોગો કઈ રીતના થઈ રહ્યા છે. ઇલીગલી ઢોરને લઈ જઈને એમને કતલખાનામાં લઈ જવામાં આવે છે. એ પ્રકારના માણસો જો લઈ ગયા હોય તો એ આપણા માટે ધાર્મિક રીતના પણ યોગ્ય નથી, બિલકુલ, અને બીજી રીતના પણ યોગ્ય નથી. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી. એવું નથી કહેતો કે કોર્પોરેશન કશું કામ નથી કરી રહ્યું, પણ એનું નક્કર પરિણામ જે છે ને એ નક્કર પરિણામમાં રેશિયો ડાઉન થવો જોઈએ ને એ જ હોઈ શકે. એનાથી વધારે તો બીજી વસ્તુ હું કહી. બિલકુલ. દર્શક મિત્રો, નક્કર પગલાં શું લેવાની જરૂર છે, નક્કર પગલાં કયા પ્રકારના લઈ શકાય છે તેની પર ચર્ચા આપણે આગળ વધારીશું. એક બાજુ જોઈએ છે કે કોર્પોરેશન દ્વારા જે ઘાસચારો ખવડાવનાર વ્યક્તિઓ હતા, જે વેપારીઓ હતા, એમની પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એના કારણે લોકો ઘાસચારો પણ ખવડાવતા બંધ થયા છે. તેમ છતાં નરેશભાઈ ટાંક્યું હતું કે ભાઈ ગંદકી એક પ્રકારની થાય છે જે પણ આકર્ષિત કરે છે રખડતી ગાયોને કે ઢોરોને, અને એટલા માટે ત્યાં પણ શહેરીજનોએ ધ્યાન રાખવાની જરૂર છે. પણ આ બાબતોમાં શહેરીજનોની ફરજ કેટલી જરૂરી છે, સાથે સાથે નક્કર પગલાં શું ભરવાની જરૂર છે, ઊભો ખતરો, આ ખતરો ખરેખર કેટલો ગંભીર છે તેને સમજવાની કોણે જરૂર છે. ન માત્ર તંત્ર પર ઢોળવાની વાત છે, ન માત્ર નગરજનો પર વાત છે, પણ પ્રજાને તંત્ર બંનેનો સમન્વય હોવો પણ કેટલો જરૂરી છે તેની પર ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. દેવાંગભાઈ, એક નક્કર પગલાંના ભાગરૂપે આપ શું કહેશો કે કયા પ્રકારના પગલાં ભરીએ તો આમાંથી મહદ અંશે આપણને રાહત મળી શકે આ સમસ્યામાંથી? જો આપણા બધાની એક સામૂહિક જવાબદારીઓ છે. હું શું કહું છું કે જે વ્યક્તિઓ જ્યાં રહે છે, આજે ગાયોને શું કરવા આવું ખરાબ ગંદુ ખાવું પડે છે રોડ પર પડેલું, એ સોર્સ ક્યાંથી? એ સોર્સ જે છે ને એ જે લોકો રસ્તા ઉપર કચરા ફેંકી જાય છે ને, આજે કોર્પોરેશન જે છે જાયજેન્ટિક સાઇઝના કચરા ફેંકવા માટેના ડબ્બાઓ મૂકે જ છે, બરાબર. એ સિવાય ડોર ટુ ડોરની બી અત્યારે દરેક જગ્યાએ ફ્લેટમાં ચાલે છે. બ્લુ અને ગ્રીન કલરના મોટા તમને ડબ્બાઓ મળે છે, ઘરે ઘરે નાના ડબ્બાઓ મળે છે, બધી જ વસ્તુ થાય છે. અને એમ છતાં બી લોકો જો રોડ પર આવી રીતના ફેંકે છે અને પછી ઢોર ઢાંકરને જો એ બિચારાઓને એવું ગંદકી વાળું ખાવાનું આવે છે તો એક જવાબદારી આપણી પણ બને છે. પણ એ પશુપાલકો પણ જવાબદાર ખરા કે જે લોકો પોતાના ઢોરને આ રીતનું ખાવાનું કે ખોરાક મેળવવા માટે? ચોક્કસ હું કહું, પહેલા તો એ લોકો એમને છોડી દે છે ભગવાન ભરોસે, એ જ પહેલી જવાબદારી, એ જ વસ્તુ ખોટી છે. પણ હું એમ કહું છું
કે તમે તમારું આંગણું તો ચોખ્ખું રાખો. સરકાર કરોડોની અરબો રૂપિયા દર વર્ષે સ્વચ્છ ભારત અભિયાન પાછળ ખર્ચે છે. એ સરકાર શું કે તમારા ઘરનું આંગણું ચોખ્ખું રાખો, બરાબર, કે તમારા ફ્લેટનું કે તમારા બંગલાનું આંગણું ચોખ્ખું રાખો. આ 2 ડબ્બાઓ છે એની અંદર નાખો, કોર્પોરેશનની ગાડી દરરોજ સવારે આવીને લઈ જશે. યસ પિયુષભાઈ, એ સવાલ એ પણ થઈ રહ્યો છે, ગાયને કેન્દ્ર બિંદુમાં રાખીએ તો આ ગાય પર આપણા દેશમાં અને રાજ્યમાં પણ બહુ મોટા પ્રમાણમાં રાજકારણ થયું છે. ગાયના નામે રાજકારણ થાય છે, ગાય એક રાજકારણનું કારણ બની જાય છે, પણ તેમ છતાં ગાય એ લોકો માટે સમસ્યા તરીકે હજી પણ યથાવત છે. કેટલી કમનસીબી કહેવાશે? કમનસીબી એટલે ગાય તો જરૂરી છે. આજે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, હવન પૂજા હોય તો એમાં છાણાની જરૂર પડે છે. શહેરમાંથી તમે સદંતર ગાયને હટાવી દેશો તો જ્યારે કોઈ મૃત્યુ પામે છે તો એની અંદર આપણે ગુજરાતી ભાષામાં એક મૃત્યુ પાછળ ગાય પૂંછડે પાણી રેડવાનો એક રિવાજ છે. તો આ બધી પરિસ્થિતિ માટે, આ બધી કામગીરી માટે તમે ગાયને લાવશો ક્યાંથી? બરાબર. છાણા માટે તો તમે ક્યાં જશો? અમદાવાદ બહાર ગામમાં ક્યાંક છાણા લેવા જશો? બિલકુલ. આજે કોઈ માણસ મરી જાય તો ગાય પૂંછડે પાણી માટે તમે આખો નહીં, પણ એના માટે રખડતી ગાયોને પકડવાની નહીં પિયુષભાઈ? નહીં, રખડતી ગાયોને પકડવાની ખરી, પણ એ જે ગાય પશુપાલકો જે માલિક છે એના ઉપર કંટ્રોલ કરવાની ને એમને ઉપર દબાણ લાવો કે ભાઈ તમે જગ્યા યોગ્ય ફાળવી તમે રાખી શકો છો, પણ પછી એની પાછળ એવો કાયદો એવો ના હોવો જોઈએ કે પશુપાલક ઘર બાર વેચીને પણ કશું કરી જ ના શકે. પશુપાલકો તંત્ર સામે ગોચરની જગ્યાઓ માંગી રહ્યા છે કે અમારી જે જગ્યાઓ તો તમે લઈ ગયા છો તો અમને જગ્યા મળે તો અમે ધ્યાન રાખી શકીએ. એ બાબત સરકારે સાંભળવાની જરૂર છે, સરકારે વિચારવાની જરૂર છે કે અમે ગોચર જમીન છે અમે હડપ કરી ગયા છીએ, લોકો લઈ લીધી છે, બિલ્ડરો કે જે બી હોય જે લોકોએ ખરીદી લીધી છે અને વિકાસના નામે તમે જમીનો બધાને આપી દીધી છે, તો પછી એ વસ્તુ ગાય જશે ક્યાં? તો પછી ગૌપાલકો જે છે એ લોકોએ તો માંગણી તો કરશે જ ને, અને એ લોકોની માંગણીને તમારે સ્વીકારવી પડે, આપવી પડે. માંગણી સ્વીકારવાની કે માંગણી કરવાની બાબતમાં આપણા રાજ્યમાં એ નાની મોટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનું રાજકારણ રમાઈ જાય છે, પછી એક આખા મોટા સમાજને વોટ બેંક ગણવામાં આવે છે. એ તો હવે ખાલી વાયદાઓ કરવાના, ઓફરો નિરાકરણ નથી આવતું, માત્ર વોટ બેંકની રાજનીતિ થઈ જાય. વોટ બેંકની 100% રાજનીતિ થાય છે. અને એના માટે ગાયનો જે વિરોધ છે સરકાર વિરોધ કરે છે, પબ્લિક તો વિરોધ કરે છે કારણ કે એને નુકસાન થાય છે. બાકી જમવા બેસીએ ત્યારે પહેલા ગાયની કૂતરાની રોટલી અલગ કાઢવાની આપણી પરંપરા છે, તો એ પરંપરા માટે તમે ગાયની રોટલી જે કાઢો છો એ ક્યાં નાખશો? તમે ક્યાં ખવડાવવા જશો તમે? તો એના માટે સોસાયટીમાં એવી એક જગ્યા ફાળવવી જોઈએ વિસ્તારમાં કે તમે ગાયને દાન કરવા માંગો છો તો આ જગ્યા પર જ એક્ઝેક્ટ જગ્યા પર એની ખાણીપીણીની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકો ત્યાં જઈને એને ખાવાનું નાખી આવે, કે ત્યાં જઈને પાણીની સુવિધા હોવી જોઈએ. ગામમાં તો હવાડા હોય છે મોટા મોટા, તો એવી સુવિધા, પાણીની બી સુવિધા નથી ગાય માટે, તો ગાય ગમે ત્યાં માથું મારીને પણ તમને કંઈક લેવાની છે. બરાબર છે. નરેશભાઈ, આપણું ટાઇટલ છે આજે કે આંગણે ઊભો ખતરો, આ ખરેખર કેટલું ગંભીર આપ માની રહ્યા છો એક અધિકારી તરીકે? અને સવાલ બીજો એ થઈ રહ્યો છે કે આપે હમણાં એક જવાબમાં ટાંક્યું હતું સ્વચ્છતાને લઈને કે લોકો ધ્યાન નથી આપતા, તો આમાં કોર્પોરેશનની પોતાની જવાબદારી કેટલી બને છે કે હા ચલો કચરો લેવા માટે ગાડી જાય છે, મોટા મોટા ક્રેન મૂકવામાં આવે છે અને એટલે કદાચ અમદાવાદને આપણે સ્વચ્છ સિટી તરીકે, શહેર તરીકે નામના મળી ચૂકી હોય, પણ હજી આપને લાગે છે કે જે ખામીઓ છે દૂર કરવાની તાતી જરૂરિયાત છે કોર્પોરેશને પણ? હાલમાં જે બંને મહાનુભાવ દ્વારા જે ધ્યાન દોરવામાં આવ્યું અને એ વિષય ઉપર કોર્પોરેશનની જો વ્યવસ્થાનું આપણે ધ્યાન પર મૂકવું તો શહેરમાંથી પકડાયેલી જે ગાયો છે એ આપણે કરુણા મંદિર બાકરોલ અને દાણી લીમડા આ 2 જગ્યાએ રાખીએ છીએ. અને આ 2 જગ્યાએ આપ સૌને ગાયની અમે જે તબીબી સારવાર, દેખરેખ, ચિકિત્સા, બીમાર ગાયો માટેની હાઇડ્રોલિક વેન, વખતના મકર સંક્રાંતિ જેવા જે તહેવારો છે તહેવારો નિમિત્તે શહેરીજનો આવી અને ગાયોને ઘાસ ખવડાવે, એમની કોઈ જે જન્મતિથિ, મૃત્યુતિથિ, દાન, આ બધી વસ્તુઓ માટે બાકરોલ દર શનિ રવિમાં મિનિમમ 200 થી 250 લોકો આવી રહ્યા છે. જો શહેરીજનોને હવે શહેરમાં આ ધાર્મિક કાર્ય કરવા માટેની સગવડ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકરોલ અને દાણી લીમડા બંને કરુણા મંદિર ખાતે ઊભી કરેલી છે. પ્લસ બીમાર ગાય અને બીમાર કૂતરા માટેની એક હોસ્પિટલ પણ ચલાવીએ છીએ, જેમાં 155 303 ઉપર નાગરિક ફોન કરે છે તો કોર્પોરેશનની એમ્બ્યુલન્સ વાન જઈ એને જગ્યા પર સારવાર આપે છે. અને વધુ સારવારની જરૂર હોય તો લાવી એની સર્જરી, દેખરેખ સાથે એને સાજી કરી અને જગ્યા ઉપર પણ મૂકવાની સુવિધા છે. આપ સૌને હું વિનંતી કરું છું કે આપને ગમે ત્યારે જ્યારે આપને અનુકૂળ પડે આ કરુણા મંદિર અને સિક ડોગ સેન્ટરની પણ આપ મુલાકાત લઈ અને આ સુવિધાનો લાભ લો. બિલકુલ નરેશભાઈ, પણ છેલ્લે આપની પ્રતિક્રિયાના ભાગરૂપે નક્કર પગલાં શું હોવા જોઈએ? પછી નગરજનો સામેથી હોય કે પછી કોર્પોરેશન તરફથી હોય? બંને રીતે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ પોલીસ
કોર્પોરેશનના તમામ વિભાગોના સહયોગથી જી અમે લોકો આના ઉપર અસરકારક પગલાં લઈએ અને સાથે ને સાથે નાગરિકો પણ આમાં અમને સાથ અને સહકાર આપે. ઓકે પિયુષભાઈ, આપના તરફથી એક છેલ્લી પ્રતિક્રિયા અને છેલ્લો ઉપાય જો આપના મગજમાં આવતો હોય કે આનું આપણે જો પરમનન્ટ સોલ્યુશન મેળવવું હોય તો કઈ કઈ બાબતોની તકેદારી આપણે રાખવી પડશે? સૌથી પહેલાં કે સોસાયટીઓ જે છે આપણી જી એ સોસાયટીના આપણી સોસાયટી હોય તો ત્યાં બોર્ડ હોય જી કે લક્ષ્મીનારાયણ સોસાયટી, જી માધવ બાગ સોસાયટી, જી બરોબર, તો એ બોર્ડ આપણે લગાવ્યું જ છે. હા તો એના ઉપર એક્સ્ટ્રા બીજું બોર્ડ લગાવવાનું કારણ શું મને નથી ખબર પડતી. બરાબર. કોર્પોરેટરોની બજેટમાંથી એ એમના નામ સાથેના બોર્ડની ઉપર બીજું બોર્ડ, જી 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 વાહિયાત ખર્ચો નથી લાગતો. હા બરાબર છે. એક બોર્ડ તો અમે લગાવ્યું જ જી, જી, છે, જી. તો બીજું બોર્ડ ઉપર લગાવવાની ક્યાં જરૂર છે? તો એ ખર્ચા કરવાની જગ્યાએ સોસાયટીની અંદર સોસાયટીના એવી કોઈ જગ્યા ફાળવો કે જ્યાં એક જ જગ્યા પર ખાવાનું નાખી શકે. બરાબર છે. નાગરિકોએ ખરેખર બગાડ કરવો ના જોઈએ અન્નનો. હા યસ. ઘણા લોકો કરે છે, અતિશય બગાડ કરે છે જી, જી, જી. અને એક એઠવાડ ત્યાં નાખે તો એક જ જગ્યાએ એવી ફાળવવી જોઈએ કે પણ એવું ત્યાં શક્ય ખરી કે કોઈ સોસાયટી નવી ડેવલપ થતી હોય, કોઈ ફ્લેટ નવો ડેવલપ થતો હોય તો ત્યાં એવી કોઈ વિશેષ જગ્યા છોડવામાં આવે કે જ્યાં લોકો કચરો પોતાનો ઠાલવી જાય અને ત્યાં પશુ આવી શકે, એવું આપણે શક્ય માની શકીએ? કારણ કે આપણે ફરીથી પાછળ રખડતા ઢોરને આમંત્રણ આપી રહ્યા છે. તંત્ર નવી બિલ્ડિંગો જે બને છે ને એની મંજૂરી આપે છે તો ઘણી જગ્યાએ પાર્કિંગની સુવિધા વિના મંજૂરી આપી દે છે. બરાબર છે. તો તંત્ર સોસાયટીમાં આ સુવિધા કઈ રીતે ઊભી કરશે? Yes. સોસાયટીના નાગરિકોએ પોતે જાગૃત થઈને આ પરિસ્થિતિ ઊભી કરવી ઓકે, પડશે. દેવાંગભાઈ શોર્ટમાં આપની પ્રતિક્રિયા, આપનું તરફથી કોઈ છેલ્લો ઉપાય? મારું એક તો શું કહેવું છે કે સરે જે કીધું ને એમાં હું કહું કે ઘણી બધી સોસાયટીઓ વર્ષો જૂની એટલે દસકાઓ જૂની છે હા યસ. અને ત્યાં કન્જસ્ટેશન પણ એટલું છે જી. કે ત્યાં સર જે પ્રમાણે કહે છે ને એ પ્રમાણે આપવું લગભગ ગાય માટે જગ્યા આપવી અશક્ય બની જતી હોય છે. હું એટલું જ કહીશ કે ભાઈ પબ્લિકે પોતાની રીતના બધું સમજવું જરૂરી છે. જી. બીજી વસ્તુ હું કોર્પોરેશનના સાહેબશ્રી આપણી સાથે હાજર છે એમને હું એટલું જ કહીશ કે ભાઈ રેશિયો ડાઉન લાઈને બતાવો. ઓકે રેશિયો ડાઉન લાવવો છે ને એ જ એનું રિઝલ્ટનું એટલે સકારાત્મક પરિણામ જે છે અને ને માત્ર એ એક કાગળ જ હોઈ પર, શકે. માત્ર કાગળ પર નહીં. કાગળ પર વાત કરે છે એવું નથી કહેતો. જી, જી, જી. એ લોકો પ્રયત્નો કરે જ છે. હા. મારું કહેવાનું શું છે કે દર વર્ષે રેશિયો વધે છે ને એની જગ્યાએ રેશિયો ડાઉન લાવો. જી. બસ રેશિયો ડાઉન 100માંથી ઘટના 75 પહોંચે ને તો હું એવું માનું કે 25%નો રેશિયો ડાઉન આવ્યો છે. કઈ રીતના લાવો એના માટે તમે અનેક સંસ્થાઓથી લઈને દરેકને વચ્ચે રાખો, એમની પાસે ઉપાયો મંગાવો, સૂચનો મંગાવો. સરની જેમ સર એટલા બધા સક્રિય છે ઓકે. કે એમની પાસે બી સૂચન મંગાવો કે ભાઈ જી, આના જી, માટે અમારે શું કરવું જોઈએ. ઠીક છે દર્શક મિત્રો, આ ચર્ચા જે કરી રહ્યા હતા એમાં નિષ્કર્ષ કાઢવાનો પ્રયત્ન કર્યો છે કે લોકો પણ સમજે. અહીંયા આપણે વાત કરી રહ્યા છે કે સૌથી બુદ્ધિશાળી જો પ્રાણી હોય તો એ કાળા માથાનો પ્રાણી છે, માનવી છે. અને અહીંયા આપણે જ આ સમસ્યા જો નડતી હોય તો આપણે જ એનો ઉકેલ લાવી શકીએ છીએ. પછી એ કાળા માથાનો માનવી અધિકારી તરીકે કોર્પોરેશનમાં બેઠા હોય કે CNCD વિભાગમાં બેઠા હોય કે પછી પશુપાલક તરીકે કામગીરી કરતા હોય કે પછી સોસાયટીનો કોઈ રહીશ હોય, આ ચાર પરિબળોનો સમન્વય થવો ખૂબ જ જરૂરી છે. તો જ કદાચ આપણે આ સમસ્યામાંથી ઉકેલ મેળવી શકીશું. કારણ કે સામે જીવ પણ છે, એક જીવના કારણે બીજો જીવ જાય છે એ પણ ચિંતાની બાબત છે ને એટલા માટે આ ખતરો ટાળવા માટે યથાર્થ પ્રયત્નો થવા જોઈએ તેવી આપણે આશા રાખીએ છીએ. આ ચર્ચાને દર્શક મિત્રો સમાપ્ત કરીશું. પિયુષભાઈ, દેવાંગભાઈ અને નરેશભાઈ, આપે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.